મિત્રો, માયોપિયા અને આંખનો વિકાસ સમજીએ. જ્યારે બાળકોનો જન્મ થાય છે ત્યારે તેમની આંખો અતિદ્રષ્ટિની એટલે કે હાઇપરમેટ્રોપિક હોય છે. એટલે કે તેમની આંખો આગળથી પાછળ તરફ ખૂબ ટૂંકી હોય છે. આનો અર્થ એ છે કે પ્રકાશના કિરણો રેટિનાની પાછળ કેન્દ્રિત થાય છે, જે નજીકની છબીઓને ઝાંખી બનાવે છે. 4 વર્ષની ઉંમર સુધીમાં મોટાભાગના બાળકોની આંખો કુદરતી રીતે લાંબી થવાનું શરૂ કરે છે, જે હાઇપરમેટ્રોપિયાને સુધારે છે. જો કે, કેટલાક બાળકોમાં આ આંખની વૃદ્ધિ કાં તો બંધ થતી નથી અથવા તે ફરી શરૂ થાય છે, જે માયોપિયાને તરફ દોરી જાય છે. આ માયોપિયાનો વિકાસ સામાન્ય રીતે બાળકોની શાળાની ઉંમરના હોય ત્યારે શરૂ થાય છે. પ્રમાણસર વધવાને બદલે વિકાસશીલ આંખ ખૂબ ઝડપથી લાંબી થવા લાગે છે. આંખ તેના પુખ્ત કદ સુધી પહોંચે ત્યાં સુધી આ સામાન્ય રીતે આગળ વધે છે અને માયોપિક આંખ થાય છે. માયોપિક આંખમાં પ્રકાશ રેટિનાની આગળના ભાગમાં કેન્દ્રિત થાય છે, જે દૂરની છબીઓને ઝાંખી બનાવે છે. અસ્પષ્ટ અંતરની દૃષ્ટિને માઇનસ લેન્સ વડે સુધારી શકાય છે, જે આંખમાં પ્રવેશતા કિરણોને રેટિના તરફ કેન્દ્રીય રેટિના તરફ યોગ્ય રીતે ફોકસ કરવામાં તેને વક્રીભવન કરાવે છે. જો કે, નિયમિત ચશ્મા માયોપિયાના પ્રોગ્રેશનને એટલે કે વિકાસને ધીમું કરતા નથી એ નોંધવું જોઈએ. પેથોલોજીકલ માયોપિયા પછી ઘણા કોમ્પ્લિકેશન થતા હોય છે, જેમ કે રેટિનલ ડિટેચમેન્ટ કે જે અંધત્વ તરફ દોરી જઈ શકે છે. બાળકોના માયોપિયાની પ્રગતિને ધીમું કરવા માટે ઘણા ઉપાયો શોધાઈ રહ્યા છે. આવો આપણે જોઈએ.